બધાનું સ્વાગત છે આપણા ફરી એકવાર નવા વિડીયોમાં। તો આપણો વિડીયો છેલ્લે સુધી જોજો કેમ કે બહુ મજા આવવાની છે અને અમારે છે ને બધા પતંગ ચગાવે છે। જુઓ નામ તો બોલજે। અમારે હજી વગર ઉતરાયણ નથી આવી તો હજી અમારે વગર ઉતરાયણ પતંગ ચગાવે। જોવો હવે અમારી પતંગ ઉડવાની તૈયારી થઈ ગઈ છે, જો ઉડે છે અને બીજી બધી ઘણી પતંગ ચગે છે પણ દેખાતી નહીં હોય તમને। એક આમે છે અને અમારી જો ઉડવાની તૈયારી છે। હવે હાથમાં નથી રહેતું આ પતંગ, આ ભાઈની હાથમાં। તમને પણ પતંગ ચગાવવાનો શોખ છે કે નહીં મને કમેન્ટ કરજો। જો બીજી તમને વ્હાઈટ પતંગ દેખાતી છે જો વહી ગઈ અંદર, તો હવે છે ને ના પતંગ જગ્યાએ છે જો અમારી આ પતંગ હાથમાં નથી રહેતી કેમ કે બહુ પવન છે એટલે। તો આ ભાઈ છે ને જો પતંગ કપાવવાની રાહમાં બેઠા છે કે ક્યારે પતંગ આવે ને ક્યારે હું લૂંટી લઉં, એટલી ભાઈ ના બેઠા છે। તો ગાઈસ તમે જોઈ શકો છો, અમે ઝૂમ કરીને જોયું વ્હાઈટ પતંગ દેખાય છે ને અમે કાપી નાખી છે અમારા પતંગથી। તો અમારે સુગનો સૂરજ ઉગાડી દીધો છે હવે પતંગથી એટલે। A few moments later. જો આ ભાઈ છે ને પતંગ લૂંટીને છે ને ઢગલો કરી દીધો છે, નાના છોકરાને રમાડે છે, પતંગ વેચે છે 2-2, 3-3 રૂપિયામાં। क्या बात कर रहे हैं? જો 1000 રીલ પાયું તો એમાંથી છે ને એટલી જ દોરી વધી છે જો અમે વીટવા માંડ્યા કેમ કે પતંગ છે ને અમે બહુ આગે સુધી જવા દીધો। તો તમે જોયો ખાલી અમારા પતંગનો શોખ અમે ક્યાં સુધી જવા દેવી છે એમ। અમારે છે ને થોડીક વારમાં છે ને કેટલા ઘણા બધા પતંગ આવી જશે ચગાવવા માટે। જોવો 50 જોવો હવે અમારે છે ને પતંગ કપાઈ જાય છે, જો જાય તે દેખાતી હોય તો, અને અમારી રીતે જો ફાટી ગઈ છે એટલે ઉતારી લીધી છે આ ભાઈ। તો ગાઈસ જો આપણે પોકેમોનની પતંગ લીધી છે કેટલા, ખાલી 5 રૂપિયા। તમે જોવો છો ગરીબી કેવી હશે, 5 રૂપિયા અમારે છે, 5 રૂપિયા લીધે પતંગ લેવી પડે છે। તો ગાઈસ જોવો હવે અહીંયા છે ને પતંગ લાગી ગયા છે અને વહી ગઈ। જુઓ જો જાય જો આ પતંગ કપાઈ ગઈ છે બિચારા કા ભાઈની લૂંટીને લેવા હતા તોય તેની પતંગ વહી ગઈ છે। હવે તેને બહુ દુઃખ થાય છે અને આપણને તે બહુ ખુશી થાય છે કે કેમ કે આપણા ભાઈબંધોએ પતંગ કાપી છે એટલે। ગાઈસ જુઓ અમારે છે ને જો લંગરિયા પેશ કરી નાખ્યું જો પતંગ માટે, પતંગ બીજાની આ ભાઈ લૂંટી લીધી પણ હાથમાંથી વહી ગઈ છે। ગાઈસ તમે જોઈ રહ્યા છો હવે બીજો પતંગ લગાડવા આવી જાય છે અમારે। જોવા લાગે છે ઉપર એક પતંગ છે, પાછળથી એક પતંગ આવ્યો હજી લાગે છે, જોઈ કોનો કપાય તો તમે કન્ટિન્યુ રહેજો, હું તમને દેખાડીશ કે કોનો પતંગ કપાય છે। તો ગાઈસ પેટ લાગી ચૂક્યા છે, હવે જોવી કોનો કપાય। જો સામે વાળાનો કપાઈ ગયો છે એને બહુ દુઃખ થતું હશે કેમ કે અમે બહુ ઘણા બધા પેજ કાપી લીધા છે એટલે। તો ગાઈસ અમે છે ને મેદાનમાં પતંગ ચગાવ્યા ને પછી બધા મેદાનમાંથી જ તે ખાલી થઈ જાય। તો તમે જોવો તો છે ને હવે આપણો વ્લોગ કેવો લાગ્યો તો લાઈક શેર ને કમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી નાખજો, ને આ વ્લોગ કેવો લાગ્યો મને કહેજો। તો હાલો આપણે મળીએ હવે બીજા વિડીયોમાં।